બોટાદના ગઢડાના સાંસ્કૃતિક યોદ્ધા નરેન્દ્રભાઈ કામદારે 7,000 બાળકોને સમૂહ ભોજન કરાવ્યું। જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત આવા દાતા દ્વારા આવું સેવાકીય કાર્ય કરાયું। વાત કરવામાં આવે તો બોટાદના ગઢડાના વતની નરેન્દ્રભાઈ કામદાર ઉંમર વર્ષો 80 છે। તેઓ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે। જૂની પેઢીના યુવા નેતા અને રાજકીય આગેવાન તરીકે પણ પોતે ભૂમિકા અદા કરેલી છે। ગઢડા સ્વા ગામના વતની અને છેલ્લા 40 વર્ષથી જૈન સાધુ જેવું જીવન વિચરણ કરી સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ માટે યોગદાન આપી રહેલા નરેન્દ્રભાઈ શાંતિલાલભાઈ કામદારને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સાંસ્કૃતિક યોદ્ધા તરીકે બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સન્માન માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી હર્ષ સંઘવી અને મુળુભાઈ બેરા સહિતના હસ્તે સન્માન પદક એનાયત કરી ₹1 લાખનો પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો। તેમણે પોતાને મળેલા ₹1 લાખની રકમમાં જરૂરી વધારાની રકમની ઉમેરી શહેરના બાળકોની ખુશી માટે રકમનો ઉપયોગ કરવા માટે ભવ્ય જમણવાર યોજવામાં આવ્યો હતો। આ જમણવાર માટે ગઢડા શહેરની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાઓ અને કોલેજ તથા 27 આંગણવાડી કેન્દ્ર મળી અંદાજે 7,000 જેટલા બાળકો તથા શિક્ષક સ્ટાફ તથા ભોજન માટે સમારોહ યોજીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગન્નાથજી રથયાત્રા સમિતિ, નૂતન યુવા ગ્રુપ તથા દરેક શાળાના સ્ટાફ પરિવાર દ્વારા ભારે ઉત્સાહથી કામ કરવામાં આવ્યું હતું। કદાચ જિલ્લાની આ પ્રથમ ઘટના હશે કે આવું સેવાકીય કાર્ય થકી 7,000 વિદ્યાર્થીઓને સમૂહ ભોજન કરાવ્યું હતું, જેની સેવાને લોકોએ પણ બિરદાવી હતી અને આ સેવાકીય કાર્યને લઈ નરેન્દ્રભાઈ કામદાર અન્ય લોકો માટે પણ એક ઉદાહરણ રૂપ બન્યા હતા। બોટાદના ગઢડાના સાંસ્કૃતિક યોદ્ધા નરેન્દ્રભાઈ કામદારે 7,000 બાળકોને સમૂહ ભોજન કરાવ્યું હતું। મારું નામ ચંદ્રકાંત લાઠીગરા, ગઢડા રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। આજરોજ ગઢડાના વતની અને સાધુ જીવન, જૈન સાધુ જે રીતે જીવે એ રીતના તમામ નિયમો અને બધાય એના પાળી અને જીવતા નરેન્દ્રભાઈ કામદાર કે જેમને સરકાર દ્વારા સાંસ્કૃતિક યોદ્ધાનો પુરસ્કાર આપવામાં આવ્યો છે। આ પુરસ્કાર ભૂપેન્દ્રભાઈ પટેલ, મુળુભાઈ બેરા આ બધાના હસ્તે ટાગોર હોલ ખાતે અમદાવાદ ખાતે એમનું સન્માન કરવામાં આવ્યું હતું। એની અંદર એક પ્રમાણપત્ર, સન્માનપત્ર અને ₹1 લાખ ચેક। હવે પૈસા આવતા નરેન્દ્રભાઈ એવો સંકલ્પ કર્યો કે આ ₹1 લાખ મારે ઘરની અંદર નથી રાખવા અને ગઢડાને તમામ શાળા કે જે આંગણવાડીથી છેક કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને મારે ભોજન કરાવવું છે। એ નિમિત્તે ₹1 લાખ અને એની અંદર ₹2-2.5 લાખ પોતાના ઉમેરી અને ગઢડાની તમામ શાળાઓ જેમના વિદ્યાર્થીઓ આશરે 7,000 જેવા થાય છે એ તમામનું ભોજન આજે અહીંયા ગઢડા શહેરની અંદર વણિક જ્ઞાતિની વાડી, દરજી સહી સુતારની વાડી અને તપોવન વાડી, આ 3 વાડીની અંદર સામૂહિક રીતે બધા જ વિદ્યાર્થીઓ અત્યારે ભોજન કરી રહ્યા છે। ગઢડા રથયાત્રા સમિતિ અને નૂતન યુવા ગ્રુપના તમામ સાથી મિત્રો એની અંદર સહયોગી તરીકે અને કુમારપ્પાના વિદ્યાર્થીઓ એની અંદર બધી સેવામાં અત્યારે બધા લાગ્યા છે અને ખૂબ સરસ રીતે એનો સંકલ્પ અત્યારે પૂરો થઈ રહ્યો છે। પિયુષભાઈ શાહ, જૈન સમાજના અગ્રણી, ગઢડા શહેર। આજે ગઢડા શહેરના અમારા એક શ્રેષ્ઠી જૈન અગ્રણી નરેન્દ્રભાઈ કામદાર કે જેઓને થોડા દિવસો પહેલા ગુજરાત સરકાર દ્વારા સાંસ્કૃતિક યોદ્ધાનો એક એવોર્ડ આપવામાં આવ્યો। આ એવોર્ડમાં એક શિલ્ડની સાથે ₹1 લાખનું નગદ પુરસ્કાર એમને મળ્યું છે। અમારા નરેન્દ્રભાઈ એકદમ સાદું જીવન જીવે છે। જ્યાં પણ હોય, જે પણ પરિસ્થિતિમાં હોય એ પરિસ્થિતિમાં ફક્ત સાદું જીવન તેઓ જીવન જીવે છે। એમના દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આ ₹1 લાખ મારે હવે ઘરે લઈ જવાના નથી, તો એમણે એવું નક્કી કર્યું કે ગઢડા શહેરની અંદર બાળ મંદિરથી લઈ અને કોલેજ સુધીના જે કોઈ અભ્યાસ કરતા હોય એવા તમામ બાળકોને મારે ભોજન કરાવવું છે અને ભોજન પણ કેવું, સંપૂર્ણ પૂર્ણ ભોજન। ત્યારે એ માટે એસ્ટિમેટ ને બધું નક્કી કરવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે એમને મળેલા ₹1 લાખમાં આ ભોજન શક્ય નથી, કારણ કે ગઢડા શહેરની અંદર 7,500 થી 8,000 જેટલા બાળકો અભ્યાસ કરે છે। એવા સમયમાં નરેન્દ્રભાઈ કીધું કે જે રકમ ઘટે હું આપી દઈશ। સાથે સાથે અમારા ગોપીનાથ કેટરિંગ વાળા જિગ્નેશભાઈ અને રાજુભાઈનો સપોર્ટ મળ્યો। એમણે એવું કીધું કે ભાઈ ₹1 નફો વગર જે કોઈ ખર્ચો જ હોય ખાલી એટલા જ રૂપિયામાં હું આ તૈયાર કરી આપીશ। એટલે નરેન્દ્રભાઈનો ઉત્સાહ પણ વધ્યો, જિગ્નેશભાઈનો સાથ સહકાર મળ્યો અને અમારા જૈન સમાજના બીજા બધા જ સહકારનો
એમના સહકાર મળતા આજે લગભગ અહીંયા ગઢડા શહેરની 3 વાડીઓની અંદર 7,500 થી 8,000 જેટલા બાળકો પૂર્ણ ભોજન લેવાના છે. આ માટે સંપૂર્ણ જશ અમારા નરેન્દ્રભાઈ કામદાર અહીંયા દરજી સમાજની વાડી પણ, જૈન સમાજની વાડી અને રામજી મંદિરની વાડી 1 પણ રૂપિયાના શુલ્ક વગર તેઓએ પણ અમને આ સેવામાં આપી છે. ત્યારે આ તકે ગઢડા શહેરના તમામ વ્યક્તિઓ વતી નરેન્દ્રભાઈનો, ગોપીનાથ કેટરિંગ વાળા જિગ્નેશભાઈ, જીતુભાઈના પરિવાર અને આ 3 વાડીઓના માલિકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગઢડા રથયાત્રા સમિતિએ પણ આની અંદર સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે અને સેવાની અંદર અમારા રથયાત્રા સમિતિના સાથે સાથે નૂતન યુવા ગ્રુપ જે ગઢડા શહેરની અંદર ઘણા બધા સમયથી ને 300 જેટલા લોકોને દર રવિવારે નિઃશુલ્ક ભોજન પૂરું પાડે છે ગરીબોને, એવી અમારી નૂતન યુવા ગ્રુપની ટીમ પણ અહીંયા આ તકે સેવામાં હાજર છે.